દર્શક મિત્રો, આજે આપણે એક એવા દંપતીનો ઇન્ટરવ્યુ લેવા માટે જઈ રહ્યા છે કે જેમને ત્યાં ઘણા સમય પછી બાળક આવે છે, મતલબ લગ્ન થયા છે. એમનું પોસ્ટર પણ અહીંયા ઓલરેડી આપણે પાછળ જોઈ શકીએ. જે એમના લગ્નનું જે પોસ્ટર છે, અક્ષય અને પુષ્પા, બરાબર ને? તમારું નામ પુષ્પા ને? તો અહીંયા પોસ્ટર છે જ. લગ્નની તારીખ છે 8/3/2015. તો આ પરિણામ કેવી રીતે મળ્યું એ આપણે એમના પરિચય સાથે જ જાણીએ. તો સૌથી પહેલા તમારો પરિચય આપો. શું નામ છે તમારું? અક્ષયભાઈ દિનેશભાઈ પટેલ. અક્ષયભાઈ દિનેશભાઈ પટેલ. તમારું નામ? પુષ્પાબેન અક્ષયભાઈ પટેલ. ઓકે. અને ગામ? ગોપડા ડોકા ફળી. ગોપડા. હા, ગોપડા. ઓકે. એટલે તાલુકો કયો કહેવાય? તાલુકો મહુવા, જિલ્લો સુરત. તાલુકા મહુવા, જિલ્લો સુરત. હા. તો આપણે અહીંયા તમે આજે પોસ્ટર જે છે તમારું ઘરનું જ છે, બરાબર ને? મતલબ લગ્ન કરેલા ત્યારે જે પોસ્ટર લગાવ્યો છે આવે છે. તો મને એ જણાવો કે તમે બાળક મેળવવા માટે કયા વર્ષથી, લગ્નના કયા વર્ષ, કેટલા વર્ષ પછી તમે પ્રયત્ન ચાલુ કરેલા? એ 2018 થી જેવું ચાલુ કરેલું. 2018 થી, બરાબર. એટલે 2018 થી લઈને તમારા પ્રયત્ન ચાલતા હતા, બરાબર ને? તો મને એ જણાવો કે ક્યાં ક્યાં હોસ્પિટલમાં ગયેલા અને ત્યાં તમને ડોક્ટરે શું કીધું? વ્યારા ગયેલા. ઓકે. વ્યારા ગયેલા, પછી નવસારી બી ગયેલા, પછી રાનકુવા ગયેલા. ઓકે. વ્યારા ગયેલા, નવસારી ગયેલા, વ્યારા ખુશી હોસ્પિટલમાં ગયેલા. વ્યારા ખુશી હોસ્પિટલમાં, ને પછી નવસારી આનંદમાં ગયેલા હતા. ઓકે. પછી રાનકુવા ખુશીમાં ગયેલા હતા. ઓકે. પછી બાય ચીખલી શિશુદીપમાં પણ ગયેલા. ઓકે. મતલબ 4 હોસ્પિટલમાં તમે ટ્રીટમેન્ટ કરાવી નાખેલી. એની ફાઇલ છે કે બતાવો ને? આજે અહીંયા આપણે ફાઇલ જોઈ શકીએ. આ ખુશી હોસ્પિટલ છે. ત્યાર પછી આ શિશુદીપ છે. અને બીજી ફાઇલ? બીજી એક છે ને તે ત્યાં છે કલકવા. ઓકે. મતલબ કે અહીંયા નથી ફાઇલ. અહીંયા નથી. મતલબ કે 4 હોસ્પિટલમાં તમે ટ્રીટમેન્ટ કરાવેલી. ડોક્ટરનું શું કહેવાનું હતું? એ શું ખામી છે એમ? એ બ્રિજ નથી બનતો એમ કેવા માંગતા. એટલે સ્ત્રી બીજ નહીં બનતું હતું, નહીં બનતો. બરાબર. મતલબ એના કારણે બાળક આવતું નહોતું, પ્રેગ્નન્સી રહેતી નહોતી, બરાબર. તો જો તમે મતલબ કે આ છેલ્લા 2018 થી લઈને ટ્રીટમેન્ટ અને રિઝલ્ટ નહીં આવ્યું, તો પછી એ નહીં કરાવો પછી મોસ્ટ ઓફ ગામમાં કેવું હોય કે આપણે ભગત ભુવાને બતાવીએ, બરાબર ને? તો તમે કેટલા ભગત ભુવાને બતાવેલું અંદાજે? અંદાજે હતા 15 થી 17 હોય, કેમ કે કેટલી જગ્યાએ ગયેલા હતા. ક્યાં ક્યાં ગયેલા? એ બધું સાતન ગયેલા, પછી પારડી ને નવસારી ને આ બાજુ ઘણી જગ્યાએ મહુવા. ઓલમોસ્ટ મતલબ તમારા આસપાસમાં જેટલા ભગત ભુવા એ બધા પાસે જઈ આવેલા. ત્યાં શું કહેતા હતા એ લોકો? એ લોકો તો એમ કે થાહે ને એમ કરીને, પણ રિઝલ્ટ એમાં પણ નહીં મળ્યું, મળ્યું નહીં. બરાબર. અને આમ પૂછવું તો નહીં જોઈએ, પણ એ ભગત ભુવા પાછળ કેટલો રૂપિયા ખર્ચો કર્યો હશે? એમાં તો વધી જ ગયા, એ બી 20-25 હજાર તો ખરા જ. ઓકે. અને જે તમે હોસ્પિટલમાં અલગ અલગ જગ્યાએ ગયેલા ત્યાં ટોટલ ખર્ચો કેટલો કર્યો? ટોટલ ત્યાં છે ને 2-2.5 લાખ રૂપિયા તો થઈ ગયા, કેમ કે અહીં વિયારા ખુશી હોસ્પિટલમાં જ બહુ થયેલો હતો. હા. મતલબ કે 2 થી 2.5 લાખ રૂપિયા એવરેજ આપણે એમ અંદાજિત પકડીએ તો એટલો થઈ ગયેલો. આટલો થઈ ગયેલો. તો તમે ત્યારે શું કરતા હતા? આટલો ખર્ચો તમને કંપનીમાં જતો હતો. ઓકે. એટલે કંપનીમાં તમને જે સેલેરી આવે એ બધી સેલેરી એમાં જ જતી રહી? જતી હતી. બરાબર. મતલબ આવી રીતના તમારા મતલબ 6 વર્ષ નીકળી ગયા. 6 વર્ષ નીકળી. અને અત્યારે હાલમાં તો તમારે ત્યાં બાળક આવી ગયું, બરાબર ને? છોકરો આવે કે છોકરી? છોકરી છે. છોકરી. કેટલા માસ થયા? એના 3 મહિના જેવા થયા છે. 3 મહિના થયા. 3 મહિના થયા. ઓકે. તો મને સૌથી પહેલા એ જણાવો કે એ રિઝલ્ટ આવ્યું કે શેનાથી? એ છે ને અમારો એક ફ્રેન્ડ હતી, તેના કોન્ટેક્ટ. ઓકે. આ જે નેચરામોર છે, જે ભાઈઓ માટે છે પ્રોડક્ટ, અને એની સાથે આ ઇઝી ડિટોક્સ. પછી બીજું આ જે છે મેન વેલનેસ. ઓકે. અને બીજું કયું બહેનો કયું આ પ્રોડક્ટ વાપરેલી? બેને આ નેચરામોર ફોર વુમન, અને એની સાથે આ ઇઝી ડિટોક્સ, ન્યુટ્રી લીવર, અને બીજું શું વાપરેલું અરવિંદભાઈ? વુમન વેલનેસ. ઓકે. જેનું બોક્સ તમારી પાસે અત્યારે અવેલેબલ નથી, બરાબર ને? હા.
તો મતલબ આ પ્રોડક્ટ રેગ્યુલર ઉપયોગ કર્યો તો મને એ જણાવો કે કેટલા ટાઈમ તમે વાપરતા, એક ટાઈમ, બે ટાઈમ, એ 2 ટાઈમ વાપરતા હતા, સવાર અને સાંજ. સવાર અને સાંજે? દૂધ સાથે કે પાણી સાથે? એ પાણી સાથે જ લીધેલું. પાણી સાથે જ લીધેલું. ઓકે. અને કેટલા મહિના વાપર્યા પછીથી તમને શરીરમાં કેવા કેવા પરિવર્તન આવવાને ચાલુ થયું? પહેલા તો એ જણાવો કે શરૂઆત કરી ત્યારે તમને શરીરમાં શું થયેલું બેન, તમે વાત કરો. ઝાડા ઉલટી માસિક વધારે ઓકે, મતલબ કે માસિક ધર્મ જે આવવું જોઈએ એના કરતા વધારે ચાલુ થઈ ગયું વધારે. પહેલા જ મહિનામાં. હા તો તમને ત્યારે ચિંતા થઈ હશે કે આ શું થયું એમ, હા. બરાબર ને? પછી તમે બંધ કરી નાખ્યું કે શું કર્યું એમ? નહીં આ દવા ચાલુ રાખી એમ. દવા ચાલુ રાખી. અરવિંદભાઈને કોન્ટેક્ટ કરલો ને એટલે તમને આ પ્રોબ્લેમ આવ્યો, માસિક ધર્મ આવ્યું ખરું પણ વધારે પડતું, વધારે. અને તમને એનાથી ચિંતા થઈ એટલે તમે અરવિંદભાઈને ફોન કર્યો. તો ત્યારે અરવિંદભાઈ તમને શું સલાહ આપી? અરવિંદભાઈએ કીધેલું કે કઈ નહીં, ટેન્શન લેવા જેવું નથી, આવી જશે. ઓકે, એટલે તમે કન્ટિન્યુ રાખ્યું પછી. અને ત્યાર પછી તમને કેટલા મહિનામાં પ્રેગ્નન્સીનું રિઝલ્ટ મળી ગયું? એ બીજા મહિને જ મળી ગયેલું. ઓકે, બીજા મહિનામાં જ તમને રિઝલ્ટ મળી ગયું. પહેલા મહિને 1 મહિના ડેટ આવેલી, બીજા મહિને મળી ગયેલું. ઓકે, મતલબ 2 મહિના પ્રોડક્ટ વાપરી અને રિઝલ્ટ મળી જ ગયું. મળી ગયું. અને અત્યારે તો તમારે તે બાળક પણ છે અને 3 માસ થઈ ગયા. તો મને એ જણાવો કે જે તમે 2-2.5 લાખ રૂપિયા ખર્ચો કરેલો એમ કીધું, તો આ પ્રોડક્ટના કેટલો ખર્ચો કર્યો? આમાં તો કઈ નહીં, એક વખત જ લીધેલી તે જ. અંદાજે કેટલો ખર્ચો થયેલો? આમાં તો કઈ નહીં, એક વખત કેટલા હજાર, 10,000 ની કેવી કઈ લીધેલી હતી. 10,000-10,500 ની હતી. ઓકે, 10 થી 10,500 નો ખર્ચો તમે કર્યો. હા, બસ. પછી પ્રેગ્નન્સી દરમિયાન જે બધી બહેનોને તકલીફો આવે, ચક્કર આવે, કમજોરી આવે, એવું કઈ તમને તકલીફ થયેલી? કઈ નહીં. કઈ ડિલિવરી વખતે કઈ પ્રોબ્લેમ? ત્યારે પ્રોબ્લેમ એટલે મને તાવ આવેલો, એટલે આ છોકરુને ધબકારા મૂકી ગયેલા. ઓકે. સીઝર આવ્યું. ઓકે, પછી ડિલિવરી પછી કઈ પ્રોબ્લેમ? પછી તો કઈ નહીં. બાળક અત્યારે 3 મહિના થયા અને એની તંદુરસ્તીમાં કેવું છે? સારું. સારું. બચ્યું તો સારું. મતલબ કોઈ બીમારી, કોઈ કઈ નથી આવ્યું ને? મતલબ એકદમ તંદુરસ્ત છે. તો એ બાળક બતાવો ને. અત્યારે એ બાળક સૂતેલું છે અહીંયા. આ બાળક છે. શું નામ રાખ્યું? યશવી. યશવી. બેન અક્ષયભાઈ પટેલ. ઓહો, આ દર્શક મિત્રો જોઈ શકો, આ બાળક છે, એકદમ તંદુરસ્ત છે, 3 મહિના થઈ ગયા. અને આ દંપતીને તમે જોઈ શકો, એના ચહેરા પર ખુશી. કેવા વિચાર આવતા તમને જ્યારે બાળક નહોતું ત્યારે? આટલી બધી દવા કરી, ભગત ભુવા કર્યું, અને તો પણ રિઝલ્ટ મળ્યું નહીં, તો ત્યારે તમને મનમાં કેવા વિચાર આવતા? મનમાં દુઃખ લાગશે. કેવી રીતે થશે, ક્યારે થશે? હવે અત્યારે શરૂઆત જયારે કરેલી તમે, આ પ્રોડક્ટ લીધેલી, તમને એટલો વિશ્વાસ હતો કે કેવું? નહીં હતો ત્યારે તો, રિઝલ્ટ મળે કે એવું થતું હતું. બરાબર. પછી મળ્યું, પછી કઈ નહીં. મતલબ અવિશ્વાસ જ હતો. હા. હવે પૂરેપૂરો વિશ્વાસ. હવે પૂરેપૂરો. હવે તમારે જેવા ઘણા બધા દંપતીઓ છે કે જે લોકો આજે સંતાન પ્રાપ્તિ માટે ઘણા બધા પ્રયત્ન કરે છે, પણ સંતાન મળતું નથી, મતલબ કે પ્રેગ્નન્સી રહેતી જ નથી. તો એવા દંપતીને તમારે શું કહેવું છે, શું સંદેશ આપવો છે? એ લોકો આ પ્રોજેક્ટ લઈ તો સારું, આ પ્રોડક્ટ વાપરશે વાપરે તો સારું, તો રિઝલ્ટ મળશે. રિઝલ્ટ મળી. મતલબ શંકા કરવા જેવું નથી. નથી બિલકુલ તમને રિઝલ્ટ મળી ગયું છે તો એમને પણ મળી શકે. મળી શકે. બરાબર કે છે. બીજા મહિને જ મળી ગયું. બરાબર છે. તો ખરેખર બહુ જોર